હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે સરસ મજાની એક જ્વેલરી રિલેટેડ એક વાત કરીશું. હમણાં ફેસ્ટિવલની સિઝન ચાલે છે અને આજકાલના યંગસ્ટરમાં ડેલિકેટ આઇટમ પહેરવાનો બહુ ટ્રેન્ડ ચાલે છે. સરસ મજાની પતલી ચેન હોય કે પછી નાનું એવું લો વેઇટનું બ્રેસલેટ હોય, પહેર્યા પછી આપણે આ વસ્તુને સરસ રીતે આપણે સંભાળીને મૂકી દેતા હોય છે. પણ કોઈ વાર એવું થાય છે કે પછી જ્યારે આપણે બીજી વાર પહેરવા માટે આ વસ્તુને આપણે કાઢીએ છીએ, આપણને એમ થાય કે ચલો આજે આપણે આ ઓર્નામેન્ટ્સ પહેરવા છે લો વેઇટના, પણ તો એમાં ઘણી વખત આમ ગાંઠ વળી જાય છે ચેનમાં કે બ્રેસલેટમાં. આપણે બરાબર સંભાળીને રાખ્યું હોય છે તો પણ, અને પછી આ રીતે હાથમાં પહેરવાની ચેનવાળી બ્રેસલેટ હોય છે. તો આવી બધી લો વેઇટની આઇટમ છે, આપણે એને સંભાળીને મૂકી દીધી હોય છે, પણ તો પણ આપણે જ્યારે બીજી વાર એને પહેરવા માટે કાઢીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આપણને ખબર પણ નથી હોતી ને એમાં નાની અમથી ગાંઠ વળી ગઈ છે. તો હવે એના માટેનું આપણે સોલ્યુશન આપણે ફટાફટ નીકળીશું. એના માટે મેં અહીંયા સેફ્ટી પિન લીધી છે અને હવે આપણે જે જગ્યાએથી ગાંઠ વળી ગઈ ત્યાં આપણે પિનને ભરાવાની છે આ રીતે. અને આપણે એને આ રીતે પિનને આપણે આની અંદર આપણે વહી ગઈ છે. હવે આપણે એને રાઉન્ડમાં આમ ફટાફટ આમ રાઉન્ડમાં ચેનને આપણે ઘુમાવવાની છે આ રીતે, તમે જોઈ શકો છો. તો આ સ્ટેજ ઉપર અહીંયા આટલી બધી હવે આ ચેન આ રીતે ખુલ્લી થઈ ગઈ છે. બસ હવે 1 સેકન્ડમાં જ તમે એને આ રીતે કરશો, થોડી કાળજી રાખીને, તૂટે નહીં રીતે, તો આપણી આ ચેન સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે ગાંઠ વળી ગઈ હોય તો એનો ઉકેલ આ રીતે તમે ફટાફટ લાવી શકો છો. અને હવે આપણે બીજું એક એ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે એને મૂકીએ ત્યારે આવું કોઈ પણ એનું જે બોક્સ હોય છે આપણને જ્વેલરીને ત્યાંથી મળેલું, એના હૂકમાં આ રીતે બરાબર બંધ કરીને આપણે એને સરસ રીતે સંભાળી મૂકવાની છે. અગર તમારી પાસે બોક્સ ન હોય તો તમે જે પોલિથીન બેગ આવે છે એમાં તમે રાખી અને જીપ લોકવાળી બેગ હોય છે એમાં રાખીને ચેનનો એક છેડો બહાર રાખી શકો છો. હવે આવી જ રીતે વાત થઈ આ બ્રેસલેટની. મારી પાસે આ ચાંદીનું બ્રેસલેટ છે એકદમ લો વેઇટનું, અહીંયા ગાંઠ વળી ગઈ છે. તો હવે મારે જ્વેલરને ત્યાં જવા માટે બહુ બધું પેલું કરવું પડતું. આપણે એ જ ટ્રીકથી ફરીવાર આપણે સેફ્ટી પિન છે એને મેં અહીંયા જે ગાંઠ વળી ગઈ છે એમાં મેં પિનને ભરાયેલ છે. અહીંયા તમે ટૂથપીકનો યુઝ પણ કરી શકો છો. તમે સોય હોય છે, પતલી સોય મોતી પરવાની, એનો પણ યુઝ કરી શકો છો આ રીતે. પણ સેફ્ટી પિન સૌથી વધારે બેટર છે. આ રીતે તમે એને રાઉન્ડમાં ઘુમાવી અને આ રીતે બ્રેસલેટ પણ મારું સરસ મજાનું રેડી છે. તો હવે હું ગણેશ ચતુર્થી છે, નવરાત્રિ છે કે દિવાળીના ઓકેઝન પર મારો આ જ્વેલર્સને ત્યાં જવાનો આ ધક્કો પણ બચી જાય છે અને સરસ મજાનું આ આસાન કામ હું 2 મિનિટમાં કરી લઉં છું. આપણે જ્વેલર્સને ત્યાં જઈએ તો આપણને દાગીના મૂકીને જવાનું કે તો એ આપણને થોડુંક પહેલું લાગે છે, કમ્ફર્ટેબલ નથી લાગતું. તો આ રીતે બ્રેસલેટને પણ મેં આ રીતે સરસ મજાનું બોક્સમાં આ રીતે રાખીને મૂક્યું છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ યુઝફુલ ટિપ્સ કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.